વર્ષોથી અહીંયા દાબેલી ખાઈએ છીએ. એમનો સ્વભાવ બહુ કોઓપરેટિવ છે અને બધા કસ્ટમર જોડે સારી રીતે વાત કરે છે એટલે સારી રીતે વેલકમ કરીને લોકોને ખવડાવે છે. હું છું પિયુષ અને આપ સૌનું સ્વાગત છે ફરી એક વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આવી ચૂક્યા છીએ વડોદરાના છાણી ટોલ નાકા પાસે અને ત્યાં બાજવા રોડ ક્રોસિંગ થાય છે, એટલે કે બાજવા તરફ એક રોડ જાય છે અને ત્યાં એક્ઝેક્ટ રોડ પર તમે અંદર વળો એટલે ત્યાં આવેલું છે શ્રી કૃષ્ણા દાબેલી. હવે આપણે શ્રી કૃષ્ણા દાબેલીમાં એટલા માટે આવ્યા છીએ કે આપણા એક સબસ્ક્રાઈબર છે જેને આપણે કમેન્ટ કરીને જણાવ્યું કે તમે જો વડોદરામાં છાણીમાં એટલે કે છાણી ટોલ નાકા નજીક કોઈ દાબેલી ટ્રાય કરવા માંગતા હોય તો તમે એકવાર શ્રી કૃષ્ણા દાબેલીમાં જરૂરથી આવો. અને એમને આપણે ખાસ જણાવ્યું કે અહીંના જે ઓનર છે ધર્મેશભાઈ, એમના વિશે એમને આપણે જણાવ્યું કે એમનો નેચર પણ બહુ જ ફાઇન છે. એટલે કે અહીંયા દાબેલી તો તમને એક વેલ્યુ ફોર મની પ્રાઇસમાં મળે છે. સાથે સાથે એક ધર્મેશભાઈનો નેચર જે છે ₹1,00,000. ધર્મેશભાઈ, જરા જણાવો કે કોઈ કૃષ્ણા દાબેલીમાં આવે છે તો કઈ રીતની દાબેલી અહીંયા ઓફર થાય છે? સાહેબ, ખજૂર આંબલીની ચટણી બટરમાં અને જે સ્વાદ તમને 25-30 થી નીચે નહીં મળે તે આપણે ₹12 આપીએ છીએ. પાવ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના, દરેક વસ્તુ આપણું સ્ટાન્ડર્ડ. રાઈટ. એમ એટલે એમ કહેવાનું છે કે ₹12 આપણને દાબેલી મળે છે પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે. હા સાહેબ, બીજી તમને ₹20 થી નીચે તો નહીં મળે. 25 થી નીચે આપણે જો ટેસ્ટ તમને નહીં મળે સાહેબ. બરાબર. હવે કોઈ અહીંયા આવીને દાબેલી ટ્રાય કરવા માંગતું હોય તો ₹12 પૈસા વસૂલ કહી શકાય? સાહેબ, ટેસ્ટ કરીને જુઓ. હા, ટેસ્ટ તો અમે કરીશું જ. મારું પૂછવાનું એવું છે કે ₹12 નોર્મલ રેટ છે. હા સાહેબ. તો ઘણી વાર એવું બનતું છે લોકોના માઇન્ડમાં એવું થાય કે ભાઈ ₹12 દાબેલી મળે છે તો ટેસ્ટ કેવો હશે, કેવો નહીં, ક્વોલિટી વાઇઝ કેવું હશે? સાહેબ, આપણું સાઈઝ માપની છે. બરાબર. હા, સાઈઝ મીડિયમ સાહેબ છે એટલે આપણને 12 માં પોસાય છે. બહુ નફો નથી ₹2 આજુ સમજો. બાકી સ્ટાન્ડર્ડ ક્વોલિટી, એમ ક્વોલિટી બી સ્ટાન્ડર્ડ, સાઈઝ ફક્ત માપની. એમ હા, જે જમ્બો સાઈઝ છે તે નથી, માપની સાહેબ છે. જેમ કે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા દાબેલી ટ્રાય કરી રહ્યા છે. હવે આપણે અહીંયા કસ્ટમર રિવ્યુ એડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શા માટે? કારણ કે કૃષ્ણા દાબેલીમાં ₹12 દાબેલી મળે છે તો ખરેખર દાબેલી જે ભાઈ ટ્રાય કરી રહ્યા છે એમને પૂછે કે અહીંયા ₹12 દાબેલીમાં એમના પૈસા વસૂલ છે અને સાથે સાથે ટેસ્ટ કેવો છે. શું નામ છે સાહેબ તમારું? ભાવેશભાઈ. ભાવેશભાઈ, તમે અહીંયા કૃષ્ણા દાબેલીમાં આવો છો અવારનવાર? હું અવારનવાર આવું છું અહીંયા. મારે આ રસ્તો જ છે. આવતા જતા હું ગમે ત્યારે દાબેલી ખાઈને જ જઉં છું. ટેસ્ટ બહુ જોરદાર છે. જોરદાર છે. હવે ₹12 મળે છે તો ₹12 દાબેલીનો ટેસ્ટ વાઇઝ કેવું હશે? મારું કહેવાનું છે કે પૈસા વસૂલ થઈ શકે. પૈસા તો વસૂલ જ છે પણ બીજી જગ્યાએ ₹15-20 એવું હોય છે. હા, એ તો નોર્મલી રેટ હોય છે આપણે. એના કરતા સારો ટેસ્ટ અહીંયા છે અને બધું ડુંગળી ને સેવ, સિંગદાણા બધું વ્યવસ્થિત રીતે હોય છે. વ્યવસ્થિત નાખીને બહુ જોરદાર હોય છે. હવે કોઈ અહીંયા ટ્રાય કરવા આવવા માંગતું હોય તો તમે શું કહેશો કે અહીંયા ટ્રાય કરી શકે? હું એને સજેસ્ટ કરીશ કે અહીંયા એકવાર જરૂર અહીંયા એકવાર આવીને ખાઈને જાય. દાબેલીમાં તમે જોઈ શકો છો ફીડિંગ કઈ રીતનું છે. નોર્મલી દાબેલીનું જે ફીડિંગ હોય છે એના જેવું છે. જ્યારે ₹12 આપણે જોયું કે ભાઈ ક્વોલિટી વાઇઝ તો ઓકે છે અને સાઇઝ પણ નોર્મલ છે. એવું નથી કે સાઇઝ નાની છે ₹12 જેટલો, એક એવરેજ સાઇઝ છે. અને સાથે સાથે અંદર સિંગ અને દાબેલીનો જે મસાલો છે એનું ફીડિંગ છે. અને વી આર ગોઈંગ ટુ ટ્રાય ધીસ. એટલે હવે આપણે આ દાબેલી ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે ભાઈ દાબેલી બધી જગ્યાએ મળતી હોય પણ દરેકનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. તો આપણે પણ જોઈએ કે કૃષ્ણા દાબેલીનો ટેસ્ટ કેવો છે અહીંયા. કહી શકાય કે જે મસાલો છે એ એકદમ મીડિયમ છે, એટલે કે તીખો પણ નથી અને એવરેજ એક ટેસ્ટ આવે છે. જે નોર્મલ આપણો ટેસ્ટ હોય એ આપણને મળી જાય છે. સાથે સાથે ચટણી, જે ખજૂરની ચટણી છે એ ડેફિનેટલી એનો ટેસ્ટ ઉભરીને આવે છે આ દાબેલીમાં. એક વસ્તુ જરૂરથી કહીશ કે જ્યારે સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરતા હોય અને એમાં કંઈક ફીડિંગ આ રીતના આપણને મળે, સાથે સાથે કહેવાય છે કે સ્ટ્રીટ ફૂડની ખાસિયત એ હોય છે કે એની ચટણી, તો ચટણીનો ટેસ્ટ એબ્સોલ્યુટલી ફાઇન, બહુ જ મસ્ત છે. તો એકવાર તમે જો દાબેલી ટ્રાય કરવા માંગતા હોય છાણીની આજુબાજુ, અને કહેવાય છે કે 1991 થી આ ચાલુ કર્યું હતું ધર્મેશભાઈ, તો ડેફિનેટલી તમે શ્રી કૃષ્ણા દાબેલીમાં આવીને આ દાબેલી ટ્રાય કરી શકો છો. ઇટ્સ અમેઝિંગ. ₹12
આ દાબેલીમાં પૈસા વસૂલ છે. ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. યુ કેન ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે. અહીંયા ખોટા વખાણ નથી થતા. ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. થેન્ક યુ.